હવે શાકોત્સવની બાબતમાં થોડાક આપણે જઈએ ભક્તજનો, તો સંતો ઘણી બધી એવી વાતો કરતા હોય છે કે સુરા ખાચર લોયામાં રહે છે, એના ઘરના શાંતિ બા, એના ઘરમાં એકવાર ચોરી થઈ ગઈ ત્યાંથી શરૂઆત થાય છે, સમજ્યા ને? ક્યાંક બળદ ચોરાઈ ગયા એવું આવે છે ને ક્યાંક પેટારો ચોરાઈ ગયો એવું આવે છે. સુરા ખાચર ને એના ઘરના ક્યાંક બાર ગામ ગયા હશે, ઘરને તાળું બંધ કરીને માયેલા ઘરમાં એક મજૂર પડ્યો હતો અને રાતના કોઈ ચોર આવ્યા, ઘરમાં કોઈ હતું નહીં, વાહી દિવાલ તોડી અને આખો મજૂર ઉપાડી ગયા નદીમાં છે રાત્રે. હો, તે રાતના મોડીથી આવ્યા સુરા ખાચર ઘરના, આવી જોયું ઘર ફાટેલું છે ને મજૂર દેખાતો નથી. સર્વસ્વ એની અંદર હતું, પૈસા હશે કે દાગીનો હશે કે જે એની અંદર હતું. હવે રાત્રે ક્યાં જવું કે લ્યો, પછી બંને જણા સંકલ્પ કર્યો કે હવે જો આપણો માલ હેમખેમ મળી જાય તો અડધો આપણે સત્સંગમાં વાપરી નાખો, કારણ કે હવે ચોર લઈ ગયા છે તે મળવાની આશા તો નથી, પણ જો મળી જાય તો અડધો વાપરી નાખવાનો. એમ કરીને રાત હોઈ ગયા મારે નભારી. હવાનો સમય થઈને કોઈક માણસ આવ્યો સુરા ખાચર ને કે તમારો પેટારો નદીમાં પડ્યો છે. શું વાત કરે? તો કે હા. સુરા ખાચર દોડતા દોડતા ગયા, પેલે ખંભાથી તાળા આવતા, ખબર અવડા તાળા આવતા, મોટો ખીલ્લો આવે ને એવું તાળું મારેલું. સારું તાળું તૂટ્યું નહીં, ચોરથી પાણા ઘણા માર્યા, સવાર સુધી મહેનત કરી પણ તાળું તૂટ્યું નહીં. હો, ઠાકોરજીને રાખવું હોય ને પછી કોઈનું કઈ હાલે નહીં એમાં. પછી અંજવારું થયું એટલે ચોર ભાગી ગયા. પેટારો પાછો સુરા ખાચર ઘરમાં લઈ આવ્યા અને તાળું ખોલ્યું ચાવીથી, તો બરોબર માલ પડ્યો હોય કે સુરા ખાચર થોડુંક રમૂજી ખરા ને, અડધો માલ વાપરી નાખવો પડશે એના ઘરના, કે અડધો શું પોણો વાપરી નાખવો, કે સંકલ્પ કર્યો ફેરફાર ન કરાય કે સમજા કે નહીં. એટલી વાર મારી સંકલ્પ કર્યો ફેરફાર, જાઓ મહારાજને બોલાવી લાવો. એમ મારે થોડા આવતા હશે આપણા ગામમાં, ગમે તેમ કરીને જાઓ, તપ કરીને રાજી કરીને પણ આવજો. મહારાજને લીધા એના ઘરે ના આવતા, થઈ જાજો સાધુ મહારાજ ના આવે તો. પછી સુરા ખાચર આવ્યા છે, મહારાજ હતા કારિયાણીમાં, અન્નકૂટનો ઉત્સવ કર્યો હતો. પછી પ્રબોધિનો ઉત્સવ થઈ ગયો ધામધૂમથી જોરદાર, તુલસી વિવાહ પણ થઈ ગયો. પછી આવ્યા મહારાજ, હાલો લોયા હાલો, કે મહારાજ કે નથી હાલો. કે સત્સંગજીનું બહુ વિસ્તારથી કથા છે, ટૂંકમાં તમને કહું. મહારાજ કે હમણાં ગઢપુર જવું છે, મહારાજ હાલવું પડે એમ છે. કાં? તો હોમ મિનિસ્ટરનો ફૂલ ઓર્ડર છે કે મહારાજને લીધા વિના આવતા નહીં. તો મહારાજ કે તમે શું કરશો? તો કે તપ કરીશ તમને રાજી કરવા માટે. શું તપ કરશો? તો કે ઘરે 3 વખત જમતો, અહીંયા 4 વખત ખાઈશ. કે લ્યો, તપ કરીને તમને રાજી કરવા. એક બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે તમારું તપ તો ઇન્દ્રાસન ડોલાવે એવું છે. કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ઇન્દ્રાસન ડોલે કે ન ડોલે, પણ નિદ્રાસન ડોલે એવું છે. કે હો, ઘણું ખાય તો ઊંઘ આવે કે ના આવે એવું છે. ખાવાની વાતમાં હવે થોડુંક એ સમજવા જેવું છે. જેટલો સંકોચ કરશો ને, પેટ હળવું રાખશો ને, એટલી મજા આવશે જિંદગી જીવવાની. બહુ પેટ ભરો નહીં, ટાઈટ ન કરો. તો આજે ભલે ખાઈ લેજો, શાકોત્સવ હોય તો રીંગણાનું શાક ને રોટલા મળી જાય તો, આજની ના નથી પાડતો, હંમેશની વાત કરું, સમજા ને. થોડોક ઓછો ખોરાક કરો, શરીરને જોઈએ એટલો, જેને કરીને બીમારી જાત જાતની ના આવે એમ. પછી મહારાજ કે તો હારું હાલો આપણે જઈએ. ઘણી બધી કથા છે. પછી મહારાજ વાજતે ગાજતે લોયા પધાર્યા છે અને ત્યાં એ સંઘા પટેલ ને બધા સત્સંગી, સારા સત્સંગી હતા. હો, એના ઘરના માનબાઈ વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા છે. સુરા ખાચરના દરબારમાં મહારાજ ઉતારા કરેલા છે. પછી સુરો ખાચર બપોર પહેલા આવી ગયા તો, સવાર વહેલા નીકળ્યા હતા. રસોઈ તૈયાર રાખી હતી બનાવીને, એ બધા જમ્યા બપોરે, કથા વાર્તા કરીને. બપોર પછી સુરા ખાચર સભા ભરાણીને એમાં મહારાજની પાસે આવીને કે મહારાજ તમે આવ્યા તો ખરા, પણ સમય એવો છે કે કોઈ ઉત્સવ આવતો નથી. જો તુલસી વિવાહ પછી ઉત્સવ ના આવે, એમાં ધનુષ માસ આવી જાય એટલે 1 મહિનો તો કમૂર્તનો આવે, તો કોઈ ઉત્સવ આવતો નથી. તો મહારાજ કે શું કરવું છે? અરે પણ કંઈક ઉત્સવ કરવો તો ને થોડીક મૂડી વાપરવી હતી. હો, તમારે અર્થે, સંતને અર્થે કે સત્સંગીને અર્થે તમે કયો એ પ્રમાણે મૂડી વાપરવાની ઈચ્છા હતી. કે તો શ્રીજી મહારાજ કે એવું હોય તો નવો ઉત્સવ બનાવશું આપણે. એમાં શું કે નવો ઉત્સવ બનાવશું. નવો ઉત્સવ શું? તો તેદીના સમયમાં
આજુબાજુની વાડીઓમાં વૈતાક બહુ સારા પાક્યા હતા હો. રીંગણા પણ નામ આવે છે. રીંગણા એટલે ખરાબ શબ્દ નથી. વૈતાક કયો કે રીંગણા કો રીંગણ, શાસ્ત્રમાં રીંગણ શબ્દ વાપર્યો છે. રીંગણા હરિભક્તો બધા એ વૈતાક લે આવડા લાંબા લાંબા કારા વૈતાક સારા આવે હો. એટલે લીલા આવે નનકા એટલે હવે કેટલાક આવે ખારા હોય કેટલાક. ઓલે વૈતાક આવે ને કાળા વૈતાક લાંબા આટલા લાંબા દીધી હો. અને ઈ હરિભક્તો આવીને ઢગલા કર્યા. મહારાજ કે હવે આ કરવા જેવું છે. સુરો ખાજરે કે પણ કે રીંગણાના શાક ને કે ઉત્સવ થતા હશે કે. મહારાજ કે થાય શું નહીં કે લ્યો. શ્રીજી મહારાજ કે કોઈ પણ ઉત્સવો છે ને એ આપણી પાછળ છે કે અમે ઉત્સવની પાછળ નથી. ઉત્સવ અમારી વાહે ચાલે છે. આપણે બધા દુનિયાની પાછળ ચાલીએ પણ ભગવાન તો ભગવાનની પાછળ દુનિયા હાલે. એને શેની જરૂર હોય કયો? પુરુષોત્તમ નારાયણ છે એની શું જરૂર હોય? ગમે તેમ કરો તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે એ ભગવાન. તો એને કાંઈ નથી આવતું. તો મહારાજ કે આવતી કાલે જ આપણે ઉત્સવ કરવો છે અને વૈતાકના શાકનો ઉત્સવ કરવો છે અને નામ રહેશે શાકોત્સવ. મહારાજ કે ગમે એટલા ઇતિહાસો પુરાણોમાં તમે પાના ઉઠલાવો શાકોત્સવ નહીં આવે. રામાયણમાં આવી ગયા શાકોત્સવ કર્યો રામચંદ્રજી ભગવાને? ન આવે. મહાભારતમાં આવે? નહીં આવે. ભાગવતમાં નહીં આવે. શાકોત્સવ આવશે જ નહીં. મહારાજ કે એવો આપણે ઉત્સવ કરવો છે. સુરા ખાચરનું મન માને નહીં હો કે ઈ વરી ઉત્સવ વરી કેવો થાય કે રીંગણાનું શાક. એ પાછું રીંગણાનું લો બટેકાનું હોય તો મજા આવે થોડી કે કોકને અલગ અલગ ભાવતું હોય મજા કે નહીં. પણ આ તો વૈતાક. પછી તો મહારાજ નક્કી કર્યું હે ઢગલા બંધ ઘી ઘણું બધું મંગાવ્યું. હરિભક્તોએ લાડુબા જીવબા પણ ભેડા આવ્યા હતા. એ કે મહારાજ ઘી જેટલું જોઈએ અમારા તરફથી સમજા ના. સંઘા પટેલ કે લોટ ચણાનું જોઈએ અમારા તરફથી. બધા વસ્તુ બધી ભેગી કરી. હાજે સવારના સમયમાં જ શ્રીજી મહારાજે સંતોને કે ચૂલા બનાવો. કે નિષ્કુળાનંદ સ્વામી કારીગર હતા. એને બહુ સરસ મજાના ચૂલા બનાવતા આવડે હો. ઉત્તર દક્ષિણ ચૂલા બનાવ્યા. 5 ચૂલા મોટા મોટા. એમાં મોટા મોટા બકડિયા આવતા ખબર ને પેલા એવા બકડિયા બધા ચડાવ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી બધું ગોઠવી દીધું. મહારાજ કે જો વઘાર હું જ દઈશ સમજાના એ અમારે કરવાનું. ચૂલા તૈયાર થયા અને વૈતાક સુધરાવ્યા. મહારાજ પોતે માથે રહીને 4 ચીરીઓ કરવાની અને અલગ નહીં કરવાની. એમાં ડીટીયા ભેગા રાખવું છે. ઘણી વાર ડીટીયા ખાવાની મજા આવે ખબર તમને? ડીટીયા તોડી નાખી નહીં દેવાના. ડીટીયાની ટોપલી હોય ને ટોપલી એ રહેવા દેવાની અને કાપો મારીને જોઈ લેવાનું મેં કોઈ હાડો તો નથી ને. અને એવું કરવાનું હો. તો શ્રીજી મહારાજ સંતો પાસે આવી બધી એમ તૈયારી કરાવેલી છે. ચૂલા હળગાવ્યા. 5 ચૂલામાં આપણે તો એક ચૂલો હશે હળગાવી દો વાંધો નહીં. ચૂલો હળગાવો આપણે હમણાં કરી લઈએ. અંધાર થવા આવ્યું. હવે તેલ ગરમ કરો. 5 ચૂલા હો. એમ મોટા મોટા બકડિયા ભરેલા. શાક બનાવવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી ચૂલા હળગાવી લીધા. એની અંદર ઘી નાખ્યું હોય. તમે તેલ નાખશો કે ઘી નાખશો ખબર નહીં. આમ તો ઘીનો જ વઘાર દેવાય આજે તો સમજા કે નહીં. વૈતાકનું શાક ઘીમાં સારું થાય. તેલમાં થોડુંક ઓલું થાય પણ ઘીમાં મીઠું થાય તો ગોળ નાખવો પડે ભલે પણ થાય સારું. અને તેલ સારું નથી એટલું બધું શરીરને માટે. શ્રીજી મહારાજ જમતા ત્યારે ઘીની આઈટમ વધુ પસંદ કરતા. તેલવાળી આઈટમ મહારાજ બહુ જમતા નહીં. અને આજે તો તેલવાળી આઈટમ બહુ વધી ગઈ. ડાલડા પામોલીન ગમે એવા બજારનો સામાન બધો નકામો જ આવે. હવે બજારનો સામાન તો ખાતા હોય તો બંધ કરી દેજો. એમાં કોઈ વિશ્વાસ નથી મારા. હવે એમાં છેડા નાખીને બનાવેલા કેટલાક. સમજા કે સાચે કહું તમને ખવાય એવું નથી. બહુ ભયંકર છે. એ થૂક નાખીને બનાવેલો કેટલાક નાખ્યા કરે મહેલ અને પછી હલાવી દે. સ્વાદિષ્ટ બનાવી દે તમને. એટલે બજારનો ખાતા હોય તો બંધ કરી દેજો. હવે એમાં અમૂરો વિશ્વાસ નથી. ખાવા જેવું જ નથી. હાવ ખતરનાક. કારણ કે સનાતન ધર્મ ઉપર ઘણાને રીસ છે કે સનાતન ધર્મને નાબૂદ કરો કે. તો એવા કેટલાક વધારે તો એ ખાણા પીણા બનાવે છે. વિધર્મીઓ બધા હોટલોમાં હિન્દુ હોટલમાં નામ રાખી દે પણ અંદર હિન્દુ ન હોય. કરનારા બધા એવા હોય. અપવિત્ર કરીને ખવડાવે છે.
કે કારણ કે આ સનાતન ધર્મ છે ને એની અંદર પવિત્રતા ઘણી સમાયેલી છે. એને તમે અભડાવો તો એ ધર્મથી હટશે, નહીતર એ ધર્મ છોડશે નહીં હો. કારણ કે પ્રયાસ ઘણા કરી લીધા છે, સમજા ને. હવે વર્ષોથી કેવી ને કેવી કથાઓ આવે છે કે સનાતન ધર્મને મિટાવવા માટે નથી મટ્યા, તો હવે એનો પ્રયાસ એ છે કે એ ધર્મને અભડાવો તમે, બસ એ લોકોને અભડાવો, વટલાવો તો થશે. એટલે બજારનો સામાન નહીં ખાવાનો, સમજાય કે નહીં. એટલે શ્રીજી મહારાજે સરસ મજાના એ ઘી ના હો, એ તો મહારાજ તો ઘણું બધું ઘી નાખ્યું જબરજસ્ત. અને સરસ મજાના મહારાજે ઘી નાખ્યા છે અંદર, સરસ મજાનું ઉકળ્યું છે ને અંદર. એટલે પછી અંદર મરચા નાખો કે રાઈ નાખો. પ્રેમાનંદ સ્વામી જેવા સંતો સરસ મજાના કીર્તન ગાતા હોય, મહારાજ શાક વઘારતા હોય, અદ્ભુત લીલાનું વર્ણન. વડી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાકજો. દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં, દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં. જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાકજો. આવી જાવ અહીંયા કને, સંતોને જાડું ઉભી જાઓ અને સરસ મજાનો વઘાર દ્યો, સમજાય કે નહીં. આખી સભામાં સુગંધ થઈ જવી જોઈએ. જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાકજો. નાક એટલે નાક ની હો, જય સમનારાયણ. નાક એટલે શું? સ્વર્ગ. સ્વર્ગ મૂકીને બધા આવ્યા છે. દેવતાના વિમાનો ગોઠવાઈ ગયા છે અને મહારાજ સરસ મજાનું શાક વઘારે છે. ચીરિયો ચાર સુધારી તે વઈ તાકની, મેલે મોટા માંડ માહી, મેલે મોટા ભાંડ માહી ભગવાન જો. લવણ મસાલો હલ્દી મરચા માવજી, નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાકજો. 12 મણ ઘીનો વઘાર દીધો. તમે વિચાર કરો, 12 મણ. ભલે આપણા કચ્છી મણ ના હોય તો ગુજરાતી મણ તો 20 કિલોનો એક મણ થાય તો કેટલા કિલો ઘી થયું હે? એટલો તો વઘાર દીધો શ્રીજી મહારાજો, જોરદાર. લવણ મસાલો જે કઈ નાખવું હોય મહારાજ પોતાને હાથે નાખે છે હો. પછી હાથ હળદી વાળા થઈ જાય, મુઠ્ઠા ભરી ભરીને નાખે. પ્રેમાનંદ સ્વામી એ જુએ અને પ્રેમાનંદ સ્વામી ગાય, સમજ્યા ને. હળદી વાળા હાથ લુએ નિજ ધોતીએ, શોભે સુંદર પીડે પટ પરી બ્રહ્મજો. અક્ષર પર પુરુષોત્તમ જીએ નરવપુ ધર્યું, જાણે મોટા મુનિ એકાંતિક મર્મજો. એટલે જય તો બોલાવજો, વઘાર આવે તઈ હજી હવે આવવાનું હે. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાકજો. સદાનંદ મહારાજની બહુ સરસ હો. વઘાર આવ્યો જરા આવે, અવાજ આવી વઘાર બરોબર છુમકારા થવા જોઈએ, સમજ્યા ને. સત્સંગી જીવનમાં અન્નકૂટની સેવા કરતા હતા બહેનો, એ જાત જાતના વઘારના છુમકારા થતા હતા, બીજા માલપુઆના છુમકારા અને થતા હતા. એવો અવાજ આવતો હતો તો છુમકારો આપણે બધાને સભામાં સંભળાયો, સમજ્યા. બહુ સરસ શ્રીજી મહારાજે શાક વઘાર્યું છે.
લોયામાં શ્રીજી મહારાજ આવતો 2-2.5 મહિનાનો ઉત્સવ કર્યો હતો, પણ એ અલૌકિક લીલાનું સ્મરણ કે પ્રગટ હરિકૃષ્ણ મહારાજ એટલે પ્રગટ ભગવાન સાથે છે, સંતો સાથે છે, યજમાન પરિવાર પણ ભેળા મળી ને શાક વઘાર્યું. આપણે સંભાળીએ, પ્રગટ શ્રીજી મહારાજ શાક વઘારે છે હો, એટલે એ શાક હારામારું થાય, નબળું થાય નહીં. ખુદ શ્રીજી મહારાજે વઘાર્યું છે એમ કરીને જમજો, સમજ્યા કે નહીં? પછી તો શાક તૈયાર થયું, સમજો ને. આપણું બધું થોડીક વાર લાગશે, વાંધો નહીં. એ રસોઈ તૈયાર થઈ. સંતોષ 7 પડી રોટલી બનાવી હતી એવું લખ્યું શાસ્ત્રમાં. 7 પડ વાળી, આપણી 2 પડ હોય તો કાચી રહી જાય. એવા રોટલા બનાવ્યા. પછી મહારાજ જમવા બેઠા. મહારાજને સંતો પીરસે, સમજા ને. મહારાજ કે 5 ચરું છે ને, જો કે શાક બનાવ્યું તો એની થોડીક વાત કરું ને, તો મહારાજ શાક દીધો, મેં વૈતાક નાખ્યા. પછી ચડવા માટે આવ્યા ને, પછી મેં દહીં નાખ્યું છે, સરસ મજાનો ચણાનો લોટ મેં મિક્સ કરીને દહીંમાં, એટલે એનું પાણી કેટલુંક ચૂસી લે અને એનો સ્વાદ સારો આવે, સમજ્યા કે ચણાનો લોટ પડે તો. મેં તમે નાખવાના છો કે નથી નાખવાના મને ખબર નથી, પણ મહારાજ બનાવ્યું હતું. સરસ મજાનો ચણાનો લોટ નાખી અને હારામાં હારું શાક બનાવ્યું હતું. શાક તૈયાર થયું, સમજ્યા ને. હરિભગત લઈ આવે, મસાલો કોઈ લઈ આવે, કોઈ હળદર લઈ આવે, કોઈ મીઠું લઈ આવે, જી લઈ આવે, મહારાજ અંદર નાખતા જ આવે, સમજ્યા ને. 5 ચરુમાં વારા ભરતી બધે આમ. ઓલ્યા કે મહારાજ મીઠું ઘણું થઈ જાય છે. મહારાજ કે નો, તમને ખબર ન પડે કે, સમજ્યા ને. મને કરવા ઢો કે લ્યો, મીઠું બીઠું કઈ ઘણું થાય નહીં. ભગવાન હાથે નાખે, ના થાય ઘણું, ના થાય ઓછું. સરસ મજાનું શાક ચડ્યું ને એટલે મહારાજને જમવા બેસાડ્યા હો. એ મહારાજને સંતો પીરસે. મહારાજ કે બધા ચરુમાંથી થોડું થોડું શાક લાવો કે અમારે સ્વાદ ચાખવો પડશે, કે પેલો ફેરફાર તો નથી ને કોઈ ચરુમાં. 5 ચરુમાં શાક મહારાજને દીધું અને મહારાજ એવા વખાણ કરે. શાક બન્યું છે ને કઈ ઓહો, સમજા ને. કેવું બન્યું છે શાક? રાધા રમા પણ શર્મા એવું લ્યો ને. પછી મહારાજ વખાણ કરે એટલે બ્રહ્માનંદ સ્વામી કે ખાય પોતે અને વખાણ પોતે કરે, એમ કેમ ખબર પડે કે લ્યો પ્રસાદ અમને દ્યો પછી ખબર પડે કે લ્યો. મહારાજ કે ખમો હું જમી લઉં. મહારાજ કે તમે પંક્તિ કરો, સંતોને કે પંક્તિ બેસી હમણાં જ આવું છું. સંતોની પંગત થઈ જાય ને મહારાજ બહુ આરામથી જમતા નહીં હો. મહારાજને જમવામાં એટલો રસ નતો જેટલો જમાડવામાં રસ હતો. એટલો પંગત થઈ ગયો તો તાત્કાલિક થોડુંક જમી અને મહારાજ સંતોની પંગતમાં વારે વારે પીરસતા હો. અને આપણી ઘણી જગ્યાએ પીરસનારે ન હોય કાંઈ, લ્યો બેસી જાય બધા ઠામણા લઈને, બધા કે નહીં હવે જમવાવાળાને પીરસવાળા જમવાવાળાને પીરસો તો ખરા કમસે કમ. એટલે હવે પછી આપણે નક્કી કરવું પડે, યુવક મંડળના જુવાનો અને યુવતી મંડળની યુવિકાઓ એ પીરસવાનું એ સેવા કરશે. એટલે એ બધા પીરસે અને પછી એ જમે. બહુ સરસ શ્રીજી મહારાજ સરસ મજાની ઝીણી ઝીણી રોટલીઓ અને શાક ને એ બધું થાળ જમ્યા. પછી સંતોની પંગતમાં મહારાજ પીરસવા ગયા. એક એક સાધુને પૂછે હો. બ્રહ્માનંદ નિત્યાનંદ સ્વામીને પૂછે, મુક્તાનંદ સ્વામીને પૂછે. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું. નિત્યાનંદ સ્વામી કે મહારાજ શું વાત કરું કે શાકના સ્વાદનો કહો. આજ પેલા જગતમાં સ્વાદ હતા પણ બધા સ્વાદ છે ને વિરામ પામી ગયા. હવે કોઈ સ્વાદ રહ્યો નથી. બધો શાક આ શાકની અંદર છે. શું કામ? સ્વાદ શેનાથી આવ્યો? મહારાજ તમે રસ વડે શાક બનાવો છો, રસથી પૂછો છો, રસથી પીરસો છો, એના સ્વાદની કેટલી વાતો કરીએ કે હો. બ્રહ્માનંદ સ્વામીને દેવતાઓને ના આવડે એવું શાક બનાવતા હો, દેવીઓને ના આવડે. પ્રેમાનંદ સ્વામીને પૂછ્યું એટલે પ્રેમાનંદ સ્વામી તો કીર્તન જ કહી દીધું હો. સુવર્ણવું એ સાકતણા સ્વાદને રમા રાધિકા તે ડોલાવે શીશ જો. ભવ બ્રહ્માસુર ને તો સ્વપ્ને નવ મળે, પ્રેમાનંદ ને પીરસે નિત્ય જગદીશ જો. વળી વખાણું
શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર સાકજો. પ્રેમાનંદ સ્વામી કે નજરે મારી આંખે જોઈ અને આ મેં કીર્તનો રચેલા છે કે રમા કે રાધિકા પણ મસ્તક ડોલાવે એવું સરસ મજાનું શાક થયું છે. બ્રહ્મા ભવને તો સ્વપ્ને પણ ન મળે. પ્રેમાનંદ સ્વામી જેવા સંતોને નિત્ય પીરસે હો. ભક્તો શાકની મજા કેવી હતી ખબર હે? એ સંતો બધા બેઠા ને જમવા માટે, મહારાજ કે અડધો અડધો રોટલો દેજો, વધારે દેતા નહીં કે સમજા ને. પછી રોટલો ને શાક પીરસાણું, પછી બધા શાક ઉપર તૂટી પડ્યા. સ્વાદ એવો જોરદાર. શાક લાવ, બીજું કઈ નહીં, લાડવા ન જોઈએ, રોટલા ન જોઈએ, રોટલી ન જોઈએ, કાંઈ નહીં, માત્ર શાક. ખૂટાડી નાખ્યો લ્યો શાક. પછી તો લાંબો ઉત્સવ હાલ્યો તો એ સંતો હરિભક્તો ખૂબ જમે અને શાકના સ્વાદની વાત ન કરી શકાય. મહારાજ હરિભક્તો આવે ને શાક જમાડે, સમજા ને, બધા ખુશ ખુશ થઈને જાય. ઘરે જાય તો મહારાજ ડબરા ભરી દે શાકના. મહારાજ કે રસ્તામાં ખાતા જાજો ને વધે ને તો ગામમાં જઈને બધાને આ પ્રસાદ દેજો કે હો, ના ખૂટે ને ના બગડે એવું શાક હતું. ભક્તજનો 2-2 મહિના થઈ ગયા છે, કોઈ ઘરે જાય તો શાક બગડ્યું નતું. બોલો, એટલે અલૌકિક લીડા છે ભક્તજનો. ગાઈ અને સાંભળી આજે આ શાકોત્સવ આપણા અંતરમાં મહારાજની મૂર્તિ દેખાય. આપણે ભોજન જમીએ ને ત્યારે એ મહારાજનું સ્મરણ કરતા કરતા જમીએ અને આપણા જન્મારાને ધન્ય બનાવીએ એવી ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરી આજની કથાની એક અને વિરામ. અન્ય પ્રોગ્રામ આપણે હવે પછી લઈ લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.